કુર્મી સેના દ્વારા આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવ અભિયાનનો શુભારંભ કરાયો। કુર્મી સેનાના રાજકોટ ખાતેના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવી જાહેરાત। કુર્મી સેના દ્વારા પાટીદાર સમાજના કોઈપણ વ્યક્તિ ઇમરજન્સી મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો। રાજકોટ કુર્મી પાટીદાર સમાજના એકીકૃત સામાજિક સંગઠન આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના વહીવટી કાર્યાલયનું સહજાનંદ કોમ્પ્લેક્સ મવડી રોડ રાજકોટ ખાતે સમાજના ગણમાન્ય સામાજિક અને રાજકીય મહાનુભાવોની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ તકે કુર્મી સેનાના હોદ્દેદારો, યુવાનો, બહેનો, માતાઓ, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કુર્મી સેનાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા દ્વારા પાટીદાર સમાજની સૌથી વિકટ એવી વૈવાહિક સમસ્યાને નિરાકરણ માટે આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવ અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી। આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા ગરીબ મધ્યમ ખેડૂત પરિવારના અપરિણિત યુવાનો માટે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ જેવા રાજ્યોમાંથી કુર્મી સમાજની યુવતીઓ પસંદ કરી સંપૂર્ણ વિનામૂલ્યે તેમના વેવિશાળ કરાવી આપવા માટે વિશેષ અભિયાનનો શુભારંભ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવ અભિયાનને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્રના તમામ ગામડાઓ અને શહેરોમાં કુર્મી સેનાના માધ્યમથી વિવિધ સમિતિ રચવા માટે રાષ્ટ્રીય મહામંત્રી ચિરાગ કાકડિયાની રાહબરી હેઠળ સંગઠન સમિતિની રચના કરી આ તકે તેમને જવાબદારી સોંપવામાં આવી। વેવિશાળ હેતુ અને રાજ્યમાં પ્રવાસ માટે કુર્મી સેનાના મુખ્ય સલાહકાર અશોકભાઈ દલસાણિયા, ઉમેશભાઈ હાંસલિયા તથા મહિલા વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર ઉષાબેન હાંસલિયા, કિશોરભાઈ અદિપરા, રમેશભાઈ દેસાઈ, મણિલાલ કપૂરિયા, ભુવનભાઈ વેકરિયા, કંચનબેન મોરડિયા સહિતના વડીલોની રાહબરી હેઠળ 21 સભ્યોની ટીમની રચના કરવામાં આવેલ છે। તેઓ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી કુર્મી પટેલ સમાજના રાજકીય અને સામાજિક અગ્રણી સાથે ચર્ચા વિચારણા કરી દીકરીઓની પસંદગીનું કામ કરશે। સમગ્ર દેશમાં વસવાટ કરતા કુર્મી પાટીદાર, કણબી, મરાઠા, કાપુ, કમ્મા, ખંડાયતના નામે પ્રચલિત કુર્મી જાતિમાં પરસ્પર રોટી બેટીનો વ્યવહાર સ્થાપિત કરવા માટે આવનારા સમયમાં કામગીરી કરવામાં આવશે તેવી પણ આ તકે જાહેરાત કરવામાં આવી। સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના પાટીદાર સમાજના વાલીઓને પોતાના અવિવાહિત દીકરાના લગ્ન માટે સંપૂર્ણ વિગતે સાથે આ માટે કુર્મી સેના કાર્યાલય મવડી ચોકડી પાસે સહજાનંદ કોમ્પ્લેક્સ, 3જો માળ, ચશ્માઘરની ઉપર, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે। 35 વર્ષથી નીચેની વયના માત્ર અવિવાહિત યુવાનના વાલીઓએ જ માટે 25 જાન્યુઆરીથી 15 માર્ચ સુધીમાં દર શનિવાર, રવિવાર અને બુધવાર સવારે 9:30 થી 1:30 વાગ્યા સુધીના કુર્મી સેના કાર્યાલયની મુલાકાત લેવા જણાવ્યું। કુર્મી સેના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પાટીદાર સમાજના લોકોની ઇમરજન્સી મદદ માટે એક હેલ્પલાઇન નંબર 78 74 12 0034 જાહેર કરવામાં આવ્યો છે। સમાજના લોકોને સલામતી સંબંધે કોઈ પ્રશ્ન કે વ્યાજખોરો, અસામાજિક તત્વો કોઈ કારણોસર ધાક ધમકી આપી પરેશાન કરતા હોય તો આ નંબર પર મદદ મેળવી શકાશે। કુર્મી સેના કાયદાના દાયરામાં રહીને શક્ય તમામ મદદ કરશે તેવી આ તકે જાહેરાત કરવામાં આવી હતી અને તેના માટે રાજકોટમાં વિજયભાઈ શિયાણી, નરેન્દ્રભાઈ પટેલ, નિલેશ પાછાણી, હરેશભાઈ બુશા, કેતન તાળા, ધવલ વડાલિયા, ભાસ્કર પટેલ, દર્શિત કંટારિયા, જીગર પટેલ, સંજય ખીરસરિયા, કાર્તિક મેકપરા, અર્જુન બરોચિયા, રવિ વીરપરિયા, પ્રિન્સ પાધરા, મયુર સાવલિયા, દર્શિત બુશા, નિકુલ ભુવા, યશ રામાણી, ઉત્સવ કોરાટ, ઘનશ્યામ પાધરા, પ્રીત અકબરી સહિતના યુવાનોની 51 સદસ્યોની ટીમની રચના કરવામાં આવી હતી।